ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ, ચૂંટણીના સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ. સૌથી ઝડપી રાજનીતિના પડે પડના સચોટ અપડેટ અને સૌથી ઓથેન્ટિક સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ. જામનગર પહોંચી ચૂક્યો છે ગુજરાત ફર્સ્ટનો લોકસભા લાઈવ સ્ટુડિયો અને આ જ માધ્યમ દ્વારા મહિલાઓ સાથે કરવામાં આવી સીધી વાતચીત. નમસ્કાર. લોકસભાની ચૂંટણી આવી ગઈ છે અને અમે સતત ગુજરાતની અલગ અલગ લોકસભા મત વિસ્તારમાં ફરી રહ્યા છીએ. લોકસભાના લાઈવ સ્ટુડિયો સાથે અમે આવી પહોંચ્યા છીએ સૌરાષ્ટ્રની અતિ મહત્વપૂર્ણ બેઠક જામનગર લોકસભા મત વિસ્તારની અંદર. જામનગર શહેરમાં અમે ફરી રહ્યા છીએ. જામનગર શહેરનો વિશ્વવિખ્યાત 7 રસ્તા રોડ પ્રદર્શન ગ્રાઉન્ડમાં ફરી રહ્યા છીએ અને આજે વાત કરીશું જામનગર લોકસભાની મહિલાઓ સાથે, બહેનો સાથે કે છેલ્લા 5 વર્ષમાં મહિલાઓ માટે કેવા કામ થયા છે, મત વિસ્તારની મહિલાઓ શું કહી રહી છે, ખરા અર્થમાં 5 વર્ષમાં શું કામો થયા છે. મહિલાઓ એ અલગ અલગ કાયદાઓ, સીએ સહિતના કાયદાઓથી કેટલી ખુશ છે. એક બાદ એક તમામ બહેનો સાથે વાત કરીશું. આપ તમામ બહેનોનું પહેલાં તો હું ખરે દિલથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું કે આપ તમામ લોકો ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં આવ્યા. એ બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. બેન, આપનાથી શરૂઆત કરીશ. છેલ્લા 5 વર્ષ કેવા રહ્યા? જામનગરમાં કઈ સમસ્યાઓ, જામનગર વિસ્તાર કેટલો ડેવલપ થયો અને આગામી 5 વર્ષમાં શું આશા અપેક્ષા, કેવા કામો થયા? ગયા 5 વર્ષ ખૂબ જ સરસ રહ્યા ભાજપના શાસનમાં અને પૂનમબેન મેડમ જે અમારા સાંસદ સભ્ય છે એ ખૂબ જ સરસ કામ કરે છે અને સરસ રજૂઆતો જામનગર જિલ્લાની, જામનગર શહેરની રજૂઆતો એ દિલ્હીમાં પહોંચાડે છે. અમારા ઉદ્યોગોએ સારું કર્યું. અહીંયા તમે જુઓ તો સરસ ઓવરબ્રિજીસ, રોડ રસ્તા, પાણીની સમસ્યાઓ, આ બધી સમસ્યાઓ દૂર કરી છે અને ખૂબ જ સરસ કામ થાય છે. બેન, કેવા કામ મહિલાઓ માટે, કેવા કામ અને આગામી 5 વર્ષમાં તમારે શું જોઈએ છે અને છેલ્લા 5 વર્ષના કામોથી કેટલા ખુશ છો? તકલીફો છે કોઈ? ના, બિલકુલ તકલીફો નથી. ખૂબ જ સારું જામનગર ખૂબ જ સારી પ્રગતિ કરી રહ્યું છે અને આવીને આવી પ્રગતિ કરતું રહે. આવતા 5 વર્ષ પણ સારી પ્રગતિ કરે એવા અમે આપીએ છીએ. બેન, છેલ્લા 5 વર્ષના કયા કામ એ તમને સારા લાગે છે? ઓવરબ્રિજ સૌથી મોટો જામનગરને આપ્યો છે. એનાથી અમારી ટ્રાફિકની સમસ્યા બહુ જ સરસ રીતે હલ થશે. વંદે ભારત ટ્રેન આપી અને ઓખા સુધી પણ લંબાવી છે કે આવનાર દૂરથી જે લોકો આવશે એને છે દ્વારકાધીશના દર્શન સુધી કોઈ તકલીફ નહીં પડે. એવી તો અનેક બેને કામગીરીઓ કરી છે જેનાથી આમ જનતા પણ ખુશ છે અને દરેક લોકો ખુશ છે. બિલકુલ. બેન, મહિલાઓ માટે, શિક્ષણ માટે કેવા કામ થયા છે? છેલ્લા 5 વર્ષના સરકારના કયા કામોથી તમે ખુશ છો અને કયા કામોથી ના ખુશ છો? પૂનમબેન મેડમ એ એકદમ વ્યવસ્થિત મહિલા છે. બધાને સારી રીતે સમજી શકે છે, સ્ત્રી પુરુષ અને ગમે નાના બાળકોને બધાને માટે સુવિધા માટે તે તત્પર હાજર રહે છે અને એ માટે અમે બહુ ખુશ છીએ અને એને બહુ સારું કામ કર્યું છે. બિલકુલ. કેવા કામો થયા છે ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યમાં જામનગરની અંદર? નહીં, શિક્ષણ આરોગ્ય માટે બહુ સારા કામ થયા છે. બધા એમ કે નવા સ્કૂલો, કોલેજો બધું સારું ડેવલપ કરે છે. પૂનમબેન મેડમ બધા સારા કામ કરે છે. શિક્ષકો માટે બધું સારું છે. અમુક કામ બહુ સરસ થયા છે અને થશે અને અમુક હજુ કરવા જોઈએ એવું મારું માનવું છે કે શિક્ષકો બધા ગવર્મેન્ટ કર્મચારીઓ જે અત્યારે હડતાલ ઉપર ને છે તો એમનું પણ વિચારવું જોઈએ એમ કે સરકારને, આપણે કેન્દ્ર સરકારને અને મંત્રીને, મુખ્યમંત્રીને. ઓકે. વડાપ્રધાન મોદી, અમિત શાહના કયા કામોથી તમે ખુશ છો? શું લાગે છે કોને જોઈ અને વોટ આપવાના છો? અમારા સાંસદ પૂનમબેન મેડમ તો તેઓ સતત ને સતત પ્રજાના નાનામાં પ્રશ્ન હોય તોય દોડતા રહે છે અને સરકાર તરફથી આજે કેટલી બધી યોજનાઓ છે બહેનો માટે કે ઉજ્જવલા યોજના, ગંગા સ્વરૂપ યોજના, એવી નારી સુરક્ષા માટેની કે કોકવાર નારી છે, કોકવાર રાતે 2 વાગે ઉતરે તો તેના માટે પણ સરકારે હેલ્પલાઇન આપી છે કે ગમે ત્યારે નારી અટવાય તો તરત એને સ્થળે પહોંચાડી શકે છે. આવી ઘણી યોજનાઓ છે સરકારની અને અમે એનો લાભ લઈએ છીએ બધા.
મોદી સાહેબની અયોધ્યા જે એના માટે જે એમને આપેલું હતું વચન એ એમને પાડ્યું, એ અમને વધુ ગમ્યું. CA ગઈકાલથી ચાલુ થઈ ગયું, એ પણ એક આપણા ભારત માટે 370 હટાવ્યું. ઘણા સારા કામો થયા છે. તો ઘણા સારા કામો થયા છે. જામનગરની બહેનો સાથે અમે સતત વાર્તાલાપ કરી રહ્યા છીએ. બેન, કેવું લાગે છે જામનગર તમારી દ્રષ્ટિએ? છેલ્લા 5 વર્ષમાં સરકારના કેવા કામો થયા છે? ભાજપ સરકાર આવી, નરેન્દ્રભાઈ મોદીના પ્રતિનિધિત્વ નીચે અમારા સાંસદ પૂનમબેન માડમ કામ કરી રહ્યા છે, જે એક બહુ જ સારી રીતના અમારી અહીંયાની જામનગર દ્વારકા જિલ્લાના બધી સમસ્યાનું હલ દિલ્હી સુધી પહોંચાડે છે અને એને હલ કરે છે. એટલે પૂનમબેન માડમ અમારા આ વખતે પણ પાછા ચૂંટણીમાં છે. સામે કોણ છે એ ખબર નથી, પણ પૂનમબેન માડમ એ ચૂંટાવાના છે અને પાકું જ છે. બાકી પૂનમબેન માડમ 5 લાખથી વધુ લીડ જીતાવાના છે. કારણ કે એટલા બધા સારા કામ કર્યા છે ગયા 5 વર્ષમાં અને હજી સારા કામ કરશે એવો અમને પૂરો ભરોસો છે એના ઉપર. બેન, સમસ્યાઓ, તકલીફો, મહિલાઓ, બાળકો, આરોગ્ય, એ ક્ષેત્રે જામનગર ક્યાં છે? તમને કોઈ ખામીઓ દેખાય છે? કોઈ જરૂરિયાતો દેખાય છે? નહીં, જામનગરમાં તો કોઈ સમસ્યા છે જ. જ્યારે પૂનમબેન માડમ આટલા બધાને સહાય કરે છે, આટલા બધાની હેલ્પ કરે છે, તો જામનગરની જનતા કોઈ એમ નહીં બોલે કે અમને કાંઈ બોલવું છે એમ. આ તમારા ચશ્મામાંથી આ જામનગર કેવું દેખાય છે? ખૂબ સરસ. ઓકે બેન, શું કહેશો? છેલ્લા 5 વર્ષમાં સરકારની નીતિઓ, જામનગર લોકસભાનો વિકાસ, કેવું જામનગર એ તમારા લાલ ચશ્મામાંથી દેખાય છે? અમારા માટે ખૂબ જ સારું છે. અમારે અહીંયા સાંસદ તરીકે જે પૂનમબેન છે એ જ અમારા માટે એક સારું એવું છે કે પૂનમબેન નાનેથી માંડીને મોટા લોકો સુધીના બધાના પ્રશ્નો સાંભળે છે અને અમારે એવી કોઈ પણ એવી જરૂરિયાત અહીંયા સુધી નરેન્દ્રભાઈ મોદીએ હજી રાખી નથી બાકી, અને બધી જ પૂરી કરી છે. અત્યારે તમને ખબર જ છે કે એમના ઘણી બધી યોજનાઓ છે કે બધી આ પૂરી કરે છે અને હવે કોઈ બાકી જ નથી કે અમે એની પાસે જઈ શકીએ કે અમારી આ યોજના કરો એમ. તમને આ ચશ્મામાંથી કોઈ સમસ્યા દેખાય છે? ટ્રાફિક? તો આખું જામનગર અત્યારે ગુલાબી દેખાઈ રહ્યું છે. ચશ્મા તો ઉતારો. કારણ કે આમાં જામનગરમાં એટલી બધી ક્લબો, લેડીઝની સંસ્થાઓ ચાલે છે અને અમારા પૂનમબેન એ બધી સંસ્થાને હેલ્પફુલ થાય છે અને વાર્ષિક બધાને બોલાવીને ફંડ આપે છે અને જેના કારણે અમારી સંસ્થાઓ ખૂબ સરસ રીતે ચાલે છે અને બેનનો પૂરેપૂરો ટેકો હોય છે બધી ક્લબોને. બિલકુલ, તો આ જામનગરની બહેનો હતી. સતત ઉત્સાહ અને ઉમંગ સાથે બહેનો કહી રહી છે કે તકલીફો કોઈ નથી રહી, પણ જો વારો આવે તો અમે પણ લડી નાખીએ. જામનગરની મહિલાઓ એ જામનગરના વિકાસથી ખુશ છે. લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં જામનગરથી હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.